સૌથી મહત્વના સમાચાર જૂનાગઢમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં મિની મહાકુંભમાં વિવાદ સર્જાયો છે। મૃગીકુંડમાં કીર્તિ પટેલે વિવાદની ડૂબકી લગાવી હતી। અખાડાના સાધુ સંતો સાથે કીર્તિ પટેલનું વિવાદિત સ્નાન। કીર્તિ પટેલના વિવાદિત સ્નાનના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ભગવા વસ્ત્રોમાં સાધુનું વેશ ધારણ કરીને આવી હતી કીર્તિ પટેલ। મૃગીકુંડમાં માત્ર સાધુ સંતોને જ હોય છે સ્નાનની મંજૂરી। સુરક્ષા કર્મીઓને ચકમો આપી કીર્તિ પટેલ મૃગીકુંડ સુધી પહોંચી ગઈ હતી। કીર્તિ પટેલના મૃગીકુંડમાં સ્નાનથી મહાવિવાદ સર્જાયો છે। આ ઘટનાની જાણ થતાં સ્થાનિક વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે। કીર્તિ પટેલ વિરુદ્ધ થઈ શકે છે કાર્યવાહી। સાધુ સંતો સાથે ચર્ચા કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવી શકે। જે આ ઘટના બની છે, સાધુના વેશમાં એણે છુપા રૂપે પ્રવેશ કરી દીધો અને સાધુ સંતોની અંદર ભળી જઈ અને કુંડમાં એણે ડૂબકી લગાવી દીધી છે। અમને આ વસ્તુની ખબર પડી એટલે તરત જ સાધુ સંતોએ અમારું ધ્યાન દોરતા એને તાત્કાલિક ધોરણે આમાંથી બહાર કાઢવામાં આવી છે અને આ બાબતે ત્રણેય અખાડાના જે સાધુ સંતો છે એમને પૂછી અને આ બાબતમાં જે કંઈ પણ કાયદેસર કાર્યવાહી પણ કરવાની થતી હશે તો એ અમારા દ્વારા કરવામાં આવશે। એના માટે ત્રણેય અખાડાના જે સાધુ સંતો છે એમને આજે શાહી સ્નાન ચાલુ છે, એ પૂર્ણ થાય ત્યારબાદ એમને પૂછી અને નક્કી કરવામાં આવશે કે આ બાબતમાં શું હોય છે। કોઈ કાયદેસર કાર્યવાહી પણ જો કરવાપાત્ર હશે તો વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવશે। લોખંડી વ્યવસ્થા ઊભી કરી હતી તો એટલી બધી ચૂક કઈ રીતે રહી શકે? એમણે સાધુના કપડાં પહેરેલા હતા, ઉપરાંત જે એમના વાળ ને એ બધું એવી રીતે સ્ટાઇલ કરીને આવેલા હતા અને સાધુઓની વચ્ચે ઝડપથી જે ગેટમાં જે અમારી પોલીસ છે એમનું ફ્રિસ્કિંગ છે એમાં બહુ ઓછા એક સાથે પ્રેશર આવેલું હતું અને એમાં છુપાવે છે ઘૂસી જઈ અને એણે આવું। જો કે અહીં સૌથી મોટો સવાલ એ સર્જાય કે જ્યાં માત્ર સાધુઓને સ્નાનની મંજૂરી હોય છે ત્યાં એક મહિલા કઈ રીતે ઘૂસી ગઈ? કેમ સુરક્ષા કર્મીઓ કીર્તિ પટેલ અથવા તો એક મહિલાને ન ઓળખી શક્યા? સાધુ સંતો અને નાગા બાવા વચ્ચે સ્નાન કરતી કીર્તિ પટેલ કેમ કોઈને ન દેખાય? શું વહીવટીતંત્ર કીર્તિ પટેલ સામે કરશે ઠોસ કાર્યવાહી? શું ગેરકાયદે સ્નાન કરવાની કીર્તિ પટેલને ચૂકવવી પડશે કિંમત? ભવનાથના મેળાના 5મા દિવસે એટલે કે મહાશિવરાત્રિના અંતિમ અવસર ઉપર એક મોટો વિવાદ થઈ ગયો છે। વિવાદિત કીર્તિ પટેલ તે પણ સાધુ સંતો સાથે અહીં મૃગીકુંડ પહોંચી હતી અને તેણે પણ અહીં સ્નાન કર્યું। આમ સનાતનનો એ નિયમ છે કે ફક્ત સાધુ સંતોએ જ મૃગીકુંડની અંદર સ્નાન કરવાનું હોય છે, અન્ય કોઈ જે સંસારી લોકો છે તેના માટે અહીં સ્નાન કરવાની પરવાનગી નથી। પરંતુ ભગવા વસ્ત્રોની અંદર કીર્તિ પટેલ અહીં આવી અને તેણે સાધુ સંતો સાથે સ્નાન કર્યું અને જ્યારે તેની સાથે વાતચીત કરવામાં આવી તો પણ તેણે કહ્યું કે હું સનાતની છું તો હું અહીંયા ચોક્કસપણે સ્નાન કરીશ જ। એટલે કે સીધી રીતે જોઈએ તો અહીં તેણે નિયમોનો આખરે સીધો ભંગ કર્યો છે અને આ નિયમોના ભંગને લઈને હવે સવાલ ઉઠી રહ્યો છે કે આખરે હવે આ વિવાદિત કીર્તિ પટેલ તેણે જે આ સાધુ સંતો સાથે સ્નાન કર્યું છે તેની વિરુદ્ધ શું કોઈ કાર્યવાહી થશે કે કેમ? જો કે અત્યારે મંદિરના મુખ્ય વહીવટદાર પણ કહી રહ્યા છે કે ત્રણેય અખાડાના મુખ્ય સંતો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। પણ સૌથી મોટો સવાલ એ ઉઠ્યો છે કે જો સામાન્ય સંસારીઓ માટે આ પરવાનગી નથી તો આખરે કોની સાથે મળીને કીર્તિ પટેલ અહીં સુધી પહોંચી? એટલું જ નહીં, જો કોઈ આતંકવાદી કે અન્ય અપરાધી વ્યક્તિ આ રીતે સ્નાન કરવા આવી જાય તો વહીવટીતંત્ર સામે પણ સવાલ ઉઠી રહ્યો છે કે આખરે શા માટે કોઈ પણ પ્રકારનું ધ્યાન રાખવામાં ન આવ્યું। હવે જોવાનું રહેશે કે વિવાદિત કીર્તિ પટેલના આ મૃગીકુંડના સ્નાન કરવા બાબતે તંત્ર શું કાર્યવાહી કરે છે। કેમેરા પર્સન દીપક સેન સાથે જયેશ પારકર, TV9 જૂનાગઢ ભવનાથ। જ્યોતિનાથ બાપુ પણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે આપણી સાથે। જ્યોતિનાથજી, જે પ્રકારની આ ઘટના સામે આવી રહી છે કે જ્યાં ફક્ત સાધુ સંતો અને નાગા બાવાઓને જ એન્ટ્રી હોય છે કે મૃગીકુંડમાં તેઓ જ સ્નાન કરી શકે છે, પરંતુ કીર્તિ પટેલ એક એવું વ્યક્તિત્વ કે જે વારંવાર વિવાદમાં આવતું રહે છે અને તે સાધુ સંતોના વેશમાં મૃગીકુંડમાં સ્નાન કરવા સુધી પહોંચી જાય છે। કેટલી નિંદનીય બાબત કહી શકાય? સહેજ પણ ચલાવી ન લેવાય। આ એકચ્યુઅલી ધર્મનું અને અમારી પરંપરાઓનું અપમાન છે। કોઈ પણ જગ્યાએ સંતોની સ્નાનની જે વ્યવસ્થા હોય છે તેની અંદર કોઈ પણ સંસારી ત્યાં પ્રવેશ કરી શકતો નથી। આ મૃગીકુંડની વાત કરું તો, અને આ સમય હોય છે તે સમયે ભવનાથના સંતો ત્યાં ઉપસ્થિત સંતો સ્નાન કરતા હોય છે। આ પરંપરા છે આદિકાળથી ચાલતી આવતી। આની અંદર એક સંસારી
વેગ પહેરીને અવરો વેગ પહેરીને તો રાવણ બી આવ્યો હતો, એવી રીતની પ્રક્રિયા કર્યા. અને આ રીતે જે પ્રક્રિયા કરી છે તે ખરેખર દંડનીય છે અને ક્યાંય ક્ષમાને પાત્ર નથી. સોરી, આ રીતે જે કર્યું છે, વારંવાર આવા કૃત્ય કરવા ટેવાયેલી આ કીર્તિ, એને સબક શીખવાડવાની જરૂર છે. કારણ કે આ વારંવાર થવું, તમે ગુનાહિત કૃત્ય કરતા હો, તમે આમે જે પ્રમાણેના કર્મો કરો છો તે યોગ્ય નથી હોતા. ને તેમાં પણ આ જે કર્યું છે તે તો અક્ષમ્ય છે. કારણ કે ધર્મદ્રોહ કહેવાય. ધર્મદ્રોહ અને ધર્મની પરંપરાઓને નુકસાન કરે. તમે સનાતની છે તો પરંપરાઓને તો માનો. વાત ક્યાં છે? પરંપરાઓનું ઉલ્લંઘન કરે તે સનાતની ના હોઈ શકે. આ લોકો સનાતનના નામે પોતાના રોટલા શેકવાની વાતો કરે. બિલકુલ. શું સાધુ સંતો દ્વારા કીર્તિ સામે કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવશે, કોઈ એક્શન લેવામાં આવશે? આજે એકચ્યુઅલી આજે હોય છે કે આગળ જુનાગઢના જે સંતો છે, માન્ય ચેરનાથ બાપુ છે, જે છે અમારા સોમનાથ બાપુ છે, કે બીજા અમારા જે પુરી સંપ્રદાયના છે, મહેશગીરી બાપુ છે, માધવગીરી બાપુ છે, આ લોકો આજે બેઠક કરવાના છે ને આ લોકો નક્કી કરશે શું કરવું. કારણ કે આ આખી પ્રક્રિયા નિંદનીય છે ને બીજું કે પરંપરા તોડી છે, એટલે શું કરવું, આગળના એક્શન શું લેવા તે લોકોના. બિલકુલ, તમે કહ્યું કે જે પ્રકારે આવનારા સમયમાં બેઠક પણ મળવાની છે, તો આ બેઠકમાં કયા પ્રકારની માંગ થઈ શકે છે? કયા પ્રકારની કીર્તિ પટેલ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ? કાયદાકીય કાર્યવાહીની માંગ થશે. કારણ કે ખરેખર આ અમારી પરંપરા તોડી છે ને અમારી આસ્થા પર પ્રહાર છે, આ કુઠારો ઘાત છે. એને અમે બિંદાસ હોઈએ છીએ જ્યારે સ્નાન કરતા હોઈએ છીએ ત્યારે કે ભાઈ અમારા વચ્ચે કોઈ સંસારી નથી, બધા જ સંન્યાસી છે, ભેગધારી છે, નાગા હોય કે બીજા હોય. પણ જ્યારે ભેગધારીઓ જ હોય ને ત્યારે આ રીતનું કૃત્ય થયું હોય, ખરેખર એ અમારી જે પરંપરા છે તેને તો ખરું જ, પણ બીજા લોકોનો પણ જે ધાર્મિક આસ્થા ધરાવતા લોકો છે, જે ખાલી મુરગીકુંડ પર દર્શન કરવા ઉભા રહે છે, તે લોકોને પણ એમને આત્માને ઘાત પહોંચી છે કે ભાઈ અરે રે રે આ તે પરંપરા તૂટી છે. આ એક ખરેખર દુઃખદ વાત છે. બિલકુલ. જ્યોતિર્નાથ બાપુજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. સંવાદદાતા જયેશ પારકર પણ જોડાયા છે અમારી સાથે વધુ અપડેટ સાથે. જયેશ, જણાવશો કે જે પ્રકારની આ ઘટના બની છે એ ખૂબ જ ગંભીર ગણાવી શકાય, કારણ કે આ એક એવી પવિત્ર જગ્યા મૃગીકુંડ કે જ્યાં વર્ષોથી ચાલતી આ પરંપરા, કે જેને આ પરંપરા કીર્તિ પટેલે તોડી છે. બિલકુલ હિરલ, આ બાબત ચોક્કસપણે આપણે ઉઠાવવી જોઈએ, કારણ કે સામાન્ય જે સંસારીઓ છે એ પણ ત્યાં દર્શન કરવા માટે આવ્યા હતા અને ઘણા લોકો ભગવો પહેરીને જો સ્નાન કરવાની કોશિશ પણ કરતા હતા તો તેમને તુરંત જ ત્યાં હટાવવામાં આવતા હતા, તેમનું અપમાન પણ કરાતું હતું. પરંતુ કીર્તિ પટેલ ભગવા રંગના વસ્ત્રો પહેરે છે, સાધુ સંતો સાથે આવે છે, એટલું જ મૃગીકુંડમાં સ્નાન કરે છે અને જોર જોરથી નારા પણ લગાવે છે. અને જ્યારે આ બાબત ધ્યાને આવી અને તેને બહાર નીકળવામાં આવી ત્યારે પણ તે ખૂબ જ ઠાવકાઈથી કહે છે કે હું સનાતની છું અને હું સ્નાન કરીશ જ. મતલબ કે સીધો છે કે સનાતનના જે નિયમો છે, સાધુ સંતોના જે નિયમો છે તેનો પણ તેણે ભંગ કર્યો છે. અને જ્યારે તેની સામે કોઈ અટકાવવા પણ જાય છે તો તેની સામે પણ તેણે બીભત્સ વર્તન કર્યું છે. જોકે આખા વહીવટી તંત્રએ ઘણી બધી સારી સુવિધાઓ કરી હતી, પરંતુ આ બાબતે એક મોટી ચૂક રહી ગઈ અને એ જ બાબત બતાવે છે કે અહીં સનાતનમાં નિયમોનો ભંગ કરવા માટે કીર્તિ પટેલ વારંવાર વિવાદમાં આવી રહી છે. જોકે ત્યારબાદ મુખ્ય વહીવટદારે પણ એ સ્પષ્ટ કર્યું હતું કે આખો એ મામલો છે તેમાં મુખ્ય 3 અખાડાના મુખ્ય સંતો સાથે વાતચીત કરવામાં આવશે અને ત્યારબાદ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. પણ સૌથી મોટો સવાલ એ ઉઠે છે કે જો સામાન્ય વ્યક્તિ આ રીતે પ્રવેશ કરે છે તો તેને અટકાવવામાં આવે છે, તો વિવાદિત કીર્તિ પટેલ આખરે કોની મદદગારીથી મૃગીકુંડ સુધી પહોંચી, કોની મદદગારીથી તે ભગવા વસ્ત્રો પહેરીને મૃગીકુંડમાં સ્નાન કરે છે, આ બાબત પણ ચોક્કસપણે તપાસનો વિષય છે. અને સાથોસાથ એ પણ એટલું જ મહત્વપૂર્ણ છે કે જો કોઈ અપરાધી વ્યક્તિ, જો કોઈ આતંકવાદી આ રીતે અહીં રવેડીમાં ઘૂસી ગયો હોત, મૃગીકુંડમાં સ્નાન કરવા આવી ગયો હોત ને કોઈ અનિચ્છનીય ઘટનાને તેણે અંજામ આપ્યો હોત તો આખરે જવાબદારી કોણ લેત? પરંતુ કીર્તિ પટેલે ફરી એક નવો વિવાદ છેડી દીધો છે, એ વાત ચોક્કસ છે. હિરલ. બિલકુલ જયેશ, માહિતી બદલ આપનો આભાર. તો અખાડાના સાધુ સંતો સાથે કીર્તિ પટેલે વિવાદિત સ્નાન કર્યું હતું અને આ મુદ્દો હવે ગરમાયો છે.